આજે પ્રકટીકરણનો 20મો એપિસોડ અને 23 જૂન 2026 અને મંગળવારનો આ નવો દિવસ. અને આજે આપણે પ્રકટીકરણ 5 એની પહેલી કલમથી આગળ આપણે જોવાના છીએ. અને આ અધ્યાયમાં, આ કલમોમાં બંધ ઓળિયું. હવે યોહાન પાત્મસના બેટમાં છે અને સંદર્શન થયું ને આત્મામાં સંદર્શન થયું ને એમને ઉપર બોલાવી લીધા, એટલે કે મંડળી ઉપર બોલાવી લીધી. ત્યાં 24 આસનો જોયા ને ઇનામો જોયા ને ઇનામો આપણે સમર્પિત કર્યા, સ્તુતિ આરાધના અને 4 પ્રાણીઓ સ્તુતિ કરતા હતા એ બાબત જોઈ. રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરને જોયા. અને યોહાન કહે છે 5મા અધ્યાયની પહેલી કલમ, રાજ્યાસન પર જે બેઠેલો હતો તેના જમણા હાથમાં યોહાન કહે છે મેં એક ઓળિયું જોયું. હવે ઓળિયું એટલે વીંટો વાળેલું. મેં શરૂઆતમાં કહ્યું હતું કે એ વખતે આપણા જેવી બુકો, પ્રિન્ટિંગ પેજ એવું હતું નહીં. જે ચર્મપત્ર પર હોય કે પેપારસના જે બનાવેલા હોય પત્રો, એમાં લખેલું હોય ને ગોળ વાળેલું હતું. તો કે છે એ ઓળિયું ઈશ્વર પિતાના હાથમાં હતું. હવે એને કે છે, લખ્યું છે કે આખું લખેલું હતું, અંદરની સાઈડ ને બહારની સાઈડ. હવે ત્યાં લખ્યું છે કે 7 મુદ્રાથી મુદ્રિત કરેલું. 7 મુદ્રા એટલે આપણે રજિસ્ટર એડી કરીએ છીએ, કોઈક કુરિયર કરીએ છીએ અને લાખથી એને બંધ કરવામાં આવે છે, કોઈ ખોલી શકે નહીં. એવું 7 મુદ્રા 7 જગ્યાએ બંધ કરેલું. કારણ કે 96ની સાલમાં રોમન સામ્રાજ્યમાં એક પ્રથા હતી કે કોઈ સરકારી દસ્તાવેજ હોય અને સરકારી દસ્તાવેજને સાચવવા માટે 7 મુદ્રાથી બંધ કરવામાં આવે અને જેને સત્તા છે એ જ ખોલી શકે. એટલે અહીં આગળ પણ ઈશ્વર પિતાના હાથમાં ઓળિયું જોયું, 7 મુદ્રાથી બંધ કરેલું છે. હવે એ ઓળિયા સંબંધી ઘણા બધા જુદી જુદી વાતો, જુદો જુદો અભ્યાસ કરે છે કે આ ઓળિયામાં શું લખ્યું છે. કેટલાક કહે છે આ ઓળિયામાં હવે પછી જે બનવાનું છે, જે વિપત્તિઓ આવવાની છે એ લખેલી છે. કેટલાક કહે છે આ ઓળિયામાં ઈશ્વરના 7 બાબતો લખેલી છે. અને કેટલાક એવું કહે છે કે આ એક દસ્તાવેજ છે જેમાં જે લખેલું છે એ મોટા ભાગના બાઇબલ અભ્યાસીઓ સહમત થયા છે. ઉત્પત્તિ 3 અને 17 આદમને હવાને બનાવ્યા, વાડીમાં રહેવા માટે વ્યવસ્થા આપી અને ફળ ખાધું. ત્યારે 3જો અધ્યાયને 17મી કલમમાં લખ્યું છે અહીંયા પ્રભુનું વચન, અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની, જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ ખાધું એ સારું, તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. 1લો અધ્યાય પહેલી કલમમાં યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. એ પૃથ્વી આદમના પાપને કારણે શાપિત થઈ. આપણે છેલ્લા એપિસોડમાં જોઈશું કે નવી પૃથ્વી બનાવવામાં આવશે, આ પૃથ્વીનો નાશ કરીને, બાળી નાખીને. એટલે અહીં આગળ કહે છે કે યહોવાએ આદમને અધિકાર આપેલો. આ અધિકાર હું તને આપું છું. અને એ અધિકાર શેતાને એની પાસેથી લઈ લીધો. શેતાને હવે એ અધિકાર શેતાનની પાસે આવ્યો. કારણ કે પ્રભુનું વચન અહીંયા હિબ્રુનો પત્ર 2જો અધ્યાય ને 14મી કલમ, હિબ્રુ 2 અને 14 ત્યાં લખ્યું છે, જેથી તે પોતે મરણ પામીને, તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનાર શેતાન, મરણ પર સત્તા શેતાન ધરાવતો હતો.
એની પાસેથી કે છે શૈતાન જે એની નાશ ના કરે, મરણ પામીને મરણ પર સત્તા ચલાવનાર એટલે શૈતાનનો એ નાશ કરે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કર્યું. શૈતાનની પાસે સત્તા જતી રહેલી આદમની પાસેથી. એ સત્તા પાછી લેવાને માટે, જો તમને યાદ હોય તો લુકની સુવાર્તા 4 અધ્યાય ને 6 કલમમાં પ્રભુ ઈસુનું પરીક્ષણ વખતે શૈતાને ઈસુને કહ્યું કે આ બધું મારા અંકુશમાં છે, મારા અધિકારમાં, હું તને આપીશ જો તું મારું ભજન કરીશ તો. પણ પ્રભુ ઈસુએ ના પાડી. આકાશમાં આવેલો આદમ, પહેલો આદમ ભરમાઈ ગયો, છેતરાઈ ગયો, પાપ કરી બેઠો અને શૈતાનનું કહ્યું માન્યું. આ બીજો આદમ આકાશમાંથી આવેલો, એ શૈતાનનું કહ્યું માન્યું નહીં. એ અધિકાર તો હું પાછો લઈશ પણ તને હરાવીને. અને ક્યાં હરાવ્યો? વધસ્તંભ પર. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ઈસુને હરાવીને એ શૈતાનની પાસેથી અધિકાર પોતાની પાસે લીધો. બરાબર સાંભળજો. જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભે ચડ્યા, 3જા દિવસે ઉત્થાન પામ્યા, અને જ્યારે સ્વર્ગારોહણ થવાનું હતું એમનું, ત્યારે શિષ્યોને બોલાવ્યા અને કહ્યું શિષ્યોને, માથીની સુવાર્તા 28મો અધ્યાય ને 18મી કલમ, ઈસુએ શિષ્યોને કહ્યું કે આ અધિકાર મને અપાયો છે, જે પેલાની પાસે હતો મેં લડીને જીતીને એને હરાવીને મારી પાસે લીધો છે. અને હવે ઈસુ કે જે અધિકાર હું તમને આપું છું, જાઓ બાપ્તિસ્મા આપો, શિક્ષણ આપો. એટલે આદમને અધિકાર આપેલો, આદમે એ અધિકાર શૈતાને લઈ લીધો. શૈતાનની પાસેથી પ્રભુ ઈસુએ અધિકાર પાછો લીધો અને વિશ્વાસ કરનાર વ્યક્તિઓને એ અધિકાર આપે છે. તો એની અંદર કેટલાક બાઇબલ અભ્યાસો કહે છે કે આ જે ઓડિયો હતું એમાં લખેલું છે કે આ જે શ્રાપિત થયેલી પૃથ્વીનો નાશ કરવામાં આવશે અને નવી બનાવવામાં આવશે. કેટલાક બાઇબલ અભ્યાસો આ પ્રમાણે સ્વીકારે છે. હવે ઓડિયું ઈશ્વર પિતાના હાથમાં છે. 5મો અધ્યાય ને 2જી કલમ, યોહાન કહે છે, મેં એક બળવાન દૂતને જોયો. બળવાન દૂતને જોયો, તેણે મોટે સાદે પોકારીને કહ્યું કે આ ઓડિયું ઉઘાડવાને માટે એની મુદ્રા તોડવાને યોગ્ય કોણ છે? આ ઈશ્વર પિતાના હાથમાં ઓડિયું છે, સ્વર્ગમાં રાજ્યાસન પર બેઠેલા છે. તો આ ઓડિયું કોણ ઉગાડશે? એમાં શું લખેલું છે? કોણ વાંચશે? એના માટે લાયકાત કઈ હતી? તો લાયકાત લોહી વહાવેલું, મરણમાંથી પુનરુત્થાન પામેલા હોય એ જ આ કરી શકે, એ જ ખોલી શકે. અને એટલા માટે પ્રભુનું વચન અહીંયા આગળ જે કહેવામાં આવે છે કે આ મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય 4થી અને 9મી કલમમાં જે તે વખતે એને સંદર્શન આપવામાં આવ્યું ત્યારે કહે છે કે પુસ્તક પર મોહર મારીને અંતના સમય સુધી મુદ્રિત કરવામાં આવે. જ્યારે દાનિયેલનું પુસ્તક લખવામાં આવ્યું 560ની આજુબાજુમાં એડી, ઈસવીસન પૂર્વે, એને કે તું મોહર કર. પણ અહીં યોહાનને 96ની સાલમાં તું ખુલ્લું કર, બધાને કહે. અને આ ઓડિયું છે એ ખોલવાને માટે કોણ લાયક છે? અને 3જી કલમ, પણ આકાશમાં, પૃથ્વી પર, પૃથ્વીની તળે તે ઓડિયું ઉઘાડવાને, તેમાં જોવાને કોઈ સમર્થ નહોતો. યોહાન કહે છે આ ઓડિયું કોણ ખોલી શકે? તો કોઈ મને એવો મળ્યો જ નહીં. કોઈ લાયકાત ધરાવતું નહોતું કે આ ઓડિયું ખોલી શકે. હવે યોહાન કહે છે આ ઓડિયામાં શું છે એ મારે વાંચવું છે, જાણવું છે, પરંતુ કોઈ ખોલવાને સમર્થ નથી. તો શું કરવું? ખોલવાને માટે, આ ઓડિયું ખોલવાને માટે કોઈ સમર્થ નથી. અને કેટલાક કહે છે આ ઓડિયું ઈશ્વર પિતાએ
ઈશ્વર પુત્રને આપેલું વસિયતનામું છે એવું પણ કેટલાક કહે છે. છેવટે શ્રાપિત પૃથ્વીનો નાશ કરીને નવી પૃથ્વી બનાવીને સત્તા પુત્રના હાથમાં મૂકવાની છે. એ બાબતો કે છે લખેલી છે. પણ વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રભુના વચનનો મર્મ છે. અને આગળ જતાં આપણે જોવાના છીએ કે એમાં કઈ બાબતો છે અને આવનાર સમયમાં કઈ બાબતો બનવાની છે. એ દૂત મારફતે યોહાનને બતાવ્યું અને યોહાને લખીને આપણને આપ્યું. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ તો આ બધી બાબતો આપણા માટે તે વખતે બહુ આશીર્વાદિત બનવાની છે. આ સમજવામાં સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન ને સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.